જીવનમાં ક્યારેક કોઈક વ્યક્તિએ કહેલી કોઈ વાત આપણા જીવનની દિશા બદલી નાખે છે. આ વાત સમજાવતી એક સત્ય ઘટના આજે રજૂ કરું છું. એક શહેરના રેલવે સ્ટેશન ઉપર એક ભિખારી રોજ લોકો પાસે ભીખ માંગી પોતાનું પેટ ભરતો હતો. આપણે તેને રંગલો નામે ઓળખીએ. રંગલાને મોટે ભાગે ખૂબ નજીવી ભીખ મળતી અને એટલે એક ટંકના ભોજનમાં એણે ગુજારો કરવો પડતો. એક દિવસ આમ જ સ્ટેશન પર ભીખ માંગતા તેણે એક યુવાનને જોયો જે સૂટ બૂટ પહેરીને આ પ્લેટફોર્મ ઉપર ટ્રેનની રાહ જોતો ઊભો હતો. આ યુવાનને આપણે મિહિર નામથી ઓળખીશું. રંગલો મિહિરની પાસે સારી ભીખ મળવાની આશાથી ત્યાં ગયો અને ભીખ માંગવા લાગ્યો. મિહિરે રંગલા સામે જોયું અને બોલ્યો, હું તને ભીખ આપું તો તું મને શું આપીશ? જો ભાઈ, હું એક ગુજરાતી વેપારી છું અને કોઈને મફતમાં કંઈ જ આપતો નથી. ભીખ પણ તો જ આપીશ જો તું મને બદલામાં કશુંક આપીશ. રંગલો બોલ્યો, સાહેબ, હું ભિખારી તમને શું આપી શકું? પેલા યુવાન મિહિરે ફરીથી કહ્યું, જ્યારે તારી પાસે કંઈક આપવા જેવું હોય ને ત્યારે મારી પાસે આવજે ભીખ માંગવા. રંગલાને આ યુવાનની એટલે કે મિહિરની વાત સોયની જેમ ચૂભી ગઈ. તે 3 દિવસ સુધી વિચારતો રહ્યો કે પેલો યુવાન સાચું જ કહી ગયો. હું માત્ર ભીખ માંગુ, મને ભીખ પણ ખૂબ ઓછી મળે છે. બીજે દિવસે સવારે સ્ટેશને ભીખ માંગવા આવતી વખતે એણે રસ્તામાં ફૂલોના છોડ જોયા. એના ઉપર સુંદર ફૂલ ઉગેલા હતા. એકદમ તેને વિચાર આવ્યો કે હું આ ફૂલ સાથે લઈ જઈ ભીખ આપનારને આપીશ. તેણે થોડા ફૂલ તોડી પોતાની ઝોલીમાં નાખી દીધા. સ્ટેશને જઈને તે ભીખ માંગવા લાગ્યો અને જે તેને ભીખ આપે ને તેને જોડીમાંથી એક ફૂલ કાઢીને આપતો. આવું કરતાં તેને રોજ કરતાં વધુ ભીખ મળી અને ભીખ આપનારના ચહેરા ઉપર ફૂલ મેળવવાનું સ્મિત પણ જોવા મળ્યું. રંગલાને હવે પેલા યુવાનની એટલે કે મિહિરની વાત સાચી લાગી કે કંઈ આપીને સામે લેવું એ માત્ર ભીખ માંગવા કરતાં ખૂબ સારું હતું. 2 દિવસ ફરીથી પેલો યુવાન મિહિર ફરી ટ્રેન પકડવા સ્ટેશને આવ્યો. રંગલાએ તેને જોયો એટલે તરત તેની પાસે જઈને બોલ્યો, આજે મારી પાસે તમને આપવા આ ફૂલ છે, તો આજે તો તમે મને ભીખ આપો. મિહિરે રંગલા સામે જોયું. તેના થેલામાં ઘણા બધા ફૂલ પણ જોયા એટલે હસતા હસતા તેણે રંગલા પાસેથી ફૂલ લઈ અને પૈસા આપતા બોલ્યો, હવે તમે ભિખારી નહીં પણ એક વેપારી બની ગયા છો. તમે આજે આ ફૂલનો વેપાર મારી સાથે કર્યો છે. રંગલો આ વાત સાંભળીને ફરીથી એક વખત સ્તબ્ધ થઈ ગયો. તેને મિહિરની વાત વારે વારે યાદ આવતી કે તે હવે ભિખારી નહીં પણ વેપારી બની ગયો છે. આ પછી થોડા મહિના કોઈએ રંગલાને સ્ટેશને ભીખ માંગતા જોયો જ નહીં. લગભગ 6 મહિના પછી મિહિર ફરીથી સ્ટેશને આવીને ટ્રેનમાં ચઢ્યો તો તેની પાછળ પાછળ બીજી એક વ્યક્તિ પણ આ ટ્રેનમાં ચડી અને મિહિરની બાજુમાં બેસી ગઈ. ટ્રેન ચાલુ થઈ એટલે મિહિરની બાજુમાં બેઠેલી વ્યક્તિએ મિહિરને પૂછ્યું, મને ઓળખ્યો? મિહિરે પેલી વ્યક્તિ સામે જોઈને કહ્યું, ના ભાઈ, હું તમને નહોતી ઓળખતો. આજે કદાચ આપણે પહેલી વાર જ મળી રહ્યા છીએ. ત્યારે પેલી વ્યક્તિ બોલી, ના સાહેબ, આપણે આ પહેલાં 2 વખત મળી ચૂક્યા છીએ પ્લેટફોર્મ ઉપર. મિહિરને કંઈ યાદ ન આવ્યું એટલે પેલી વ્યક્તિ બોલી, પહેલી વાર તમે કંઈ પણ મેળવ્યા વગર મને ભીખ આપવાની ના પાડી હતી અને બીજી વખત ફૂલના બદલામાં તમે પૈસા આપી મને ભિખારીના બદલે વેપારી કહ્યો હતો. પેલા યુવાન મિહિરને હવે રંગલો યાદ આવી ગયો અને બોલ્યો, હા, હવે યાદ આવ્યું, પણ આટલા સમયમાં તમારામાં આટલો બધો બદલાવ કેવી રીતે?
રંગલો બોલ્યો, તમારી પહેલી વારની શીખે મને ભીખના બદલામાં ફૂલ આપતો કર્યો, પણ બીજી વારની વાતમાં તમે વેપારી તરીકે મને ઉદ્દેશી મારા જીવનમાં એક નવી દિશા આપી. તે દિવસ પછી મેં નક્કી કર્યું કે હું હવે ભીખ નહીં માંગું પણ વેપારી બનીશ. ત્યાર પછી મેં નાના પાયે આ ગામમાં ફૂલ વેચવાની શરૂઆત કરી અને ધીમે ધીમે આ 6 મહિનામાં હું ફૂલ બજારનો એક સારો વેપારી બની ગયો છું અને આજે બાજુના શહેરમાં મારો વેપાર વિકસાવવા જઈ રહ્યો હતો અને તમે મળી ગયા. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આવું કહી બીજા સ્ટેશને રંગલો ઉતરી ગયો. જોયું મિત્રો, યુવાન મિહિરની કહેલી વાતથી રંગલાના જીવનની તો દિશા જ બદલાઈ ગઈ અને તે એક ભિખારીમાંથી એક વેપારી બની ગયો. આજની આ વાર્તા અથવા ઘટના પરથી એટલી શીખ લઈએ કે દરેક વ્યક્તિ સાથેની વાતોને જો આપણે ધ્યાનથી સાંભળીએ અને તેના ઉપર જરૂરી ચિંતન કરીએ તો કદાચ આવી કોઈ એક વ્યક્તિની કોઈ વાત આપણા જીવનની પણ દિશા બદલી નાખશે. જો તમે આવો કોઈ અનુભવ કર્યો હોય તો તેના વિશે કોમેન્ટ જરૂર કરશો, જે અન્ય કોઈના જીવનની દિશા બદલી નાખે. આવતા અઠવાડિયે હું નિલેશ ખીમસરિયા એક નવી શીખ, એક નવી વાર્તા કે સત્ય ઘટના સાથે લઈને આપની સમક્ષ ફરી ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી મનન ચિંતન કરતા રહેજો. અને હા, આજનો આ વિડીયો શેર જરૂર કરજો તમારા મિત્ર વર્તુળમાં, જે કદાચ કોઈકની દિશા બદલી નાખે જીવનની.